કાલે ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકરના હાથમાં 2 લાખ રૂપિયા આપીને એક સ્ક્રિપ્ટ ગढ़વાના પ્રયાસ કર્યા છે કે આ કોંગ્રેસ અથવા કોઈ ભી દલ દ્વારા ગોપાલ ઇટાલિયાના કાર્યકરને ખરીદવાના એક પ્રયાસ છે। તો હું આજે આ સાબિત કરીશું કે આ બધા ગોપાલ ઇટાલિયા દ્વારા તૈયાર કરેલા સ્ક્રિપ્ટ છે। ગોપાલ ઇટાલિયા जनता સામે એક્સપોઝડ વિસાવદરમાં કરવામાં આવેલી લાઈવ સ્ટિંગ ગોપાલ દ્વારા તૈયાર કરેલી એક સ્ક્રિપ્ટ છે। ગોપાલ ઇટાલિયા ફરજી ડિગ્રી લઈને વકીલ બન્યા છે, મને ખબર છે, પણ હું દિલ્હી વિશ્વવિદ્યાલયથી ભણેલા છું। મારા પાસે ફરજી ડિગ્રી નથી, મારા પાસે ડિગ્રી છે। તો આ 5 મિનિટમાં જે ભાઈના મોટરસાઇકલ ઉપર ગોપાલ ઇટાલિયા કાર્યકરના હોટલના અંદર મોકલ્યા હતા, હોઈ શકે છે કે ગોપાલ ઇટાલિયા કહાની બનાવવા માટે કેમેરા દૂર રાખ્યા છે। આ 5 મિનિટમાં કાર્યકરને પોકેટમાં રૂપિયા આપી દે। ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકર્તાને હોઈ શકે છે લોભ લાલચ આપીને, ડરાવી ધમકાવીને, અથવા નગરપાલિકામાં ટિકિટ આપીશું તમે, હું સર્વે સર્વા છું, હું તો આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલના સૌથી મોટું ચમચા છું, મને કોણ રોકશે ટિકિટ આપવામાં, તમે તો આ પહેલાં ગોપાલ ઇટાલિયા પાખંડ કરી રહ્યા છે કે આ બિચારા જે કાર્યકર છે વિસાવદરના એમના પહેલે મેન્ટલી તૈયાર કર્યા છે। ગોપાલના આરોપ મુજબ જો ગોપાલના કાર્યકરને લલિત બસોયા સાહેબ 2 લાખ રૂપિયા આપ્યા છે, તો ગોપાલ આ રૂપિયા લઈને પોલીસ સ્ટેશન કેમ નથી ગયા અને આ 2 લાખ રૂપિયા પોલીસ સ્ટેશનમાં જમા કેમ નથી કરાવી દીધા? તો આટલાથી મને લાગે છે કે રૂપિયા પહેલાં પણ ગોપાલના હતા, કાર્યકરના હાથમાં જે રૂપિયા જે છે આ પણ ગોપાલના છે, અને આ ઘટના પછી આ પૈસા ગોપાલના થઈ ગયા। ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર। દોસ્તો, કાલે વિસાવદરમાં 2 નાટકીય ઘટના ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા હતા। એક દારૂના બોતલ, જેના પર હું બીજા વિડીયો બનાવીશ, અને એક આ રૂપિયા કાંડ। તમે બધા જાણો છો કે કાલે ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકરના હાથમાં 2 લાખ રૂપિયા આપીને એક સ્ક્રિપ્ટ ગढ़વાના પ્રયાસ કર્યા છે કે આ કોંગ્રેસ અથવા કોઈ ભી દલ દ્વારા ગોપાલ ઇટાલિયાના કાર્યકરને ખરીદવાના એક પ્રયાસ છે। તો હું આજે આ સાબિત કરીશું કે આ બધા ગોપાલ ઇટાલિયા દ્વારા તૈયાર કરેલા સ્ક્રિપ્ટ છે। તો આજના વિડીયોના શીર્ષક છે કે ગોપાલ ઇટાલિયા જનતા સામે એક્સપોઝડ વિસાવદરમાં કરવામાં આવેલી લાઈવ સ્ટિંગ ગોપાલ દ્વારા તૈયાર કરેલી એક સ્ક્રિપ્ટ છે। મિત્રો, અહીંયા હું પોતાના કોઈ પણ વિચાર રજૂ કરવાનું નથી। હું ગુજરાતની જનતાને એ દેખાડવા માંગુ છું કે તમે પોતે ગોપાલ ઇટાલિયાના ફેસબુક પર, આ છે ગોપાલ ઇટાલિયાના ફેસબુક પર જે વિડીયો મૂકવામાં આવ્યા છે, આમાં ગોપાલ ઇટાલિયા કઈ રીતે સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યા છે આ તમે જુઓ દોસ્તો। તો સૌથી પહેલાં હું ગોપાલ ઇટાલિયાના ફેસબુકથી આ લિંક પોતાના આ વિડીયોમાં લઈને તમે બતાવી રહ્યા છો।
હવે જુઓ દોસ્તો, મજા આવશે તમે. આ છે ગોપાલ ઇટાલિયાના સંપૂર્ણ વિડીયો, જેમાં ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકર્તાને હોઈ શકે છે લોભ લાલચ આપીને, ડરાવી ધમકાવીને, અથવા નગરપાલિકામાં ટિકિટ આપીશું તમે, હું સર્વે સર્વા છું, હું તો આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલના સૌથી મોટું ચમચા છું, મને કોણ રોકશે ટિકિટ આપવામાં. તમે તો આ પહેલાં ગોપાલ ઇટાલિયા પાખંડ કરી રહ્યા છે કે આ બિચારા જે કાર્યકર છે વિસાવદરના, એમના પહેલે મેન્ટલી તૈયાર કર્યા છે. આના પછી ગોપાલ ઇટાલિયા પોતે આ દેખાડવાના પ્રયાસ કરી રહ્યા છે કે હું સતત વિડીયો કેમેરામાં આ વ્યક્તિના સાથે છું. જોઈ લો દોસ્તો, હું કંઈ પણ કોઈ વિડીયો કાઢવાનું નથી. તમે પોતે જુઓ, આ કાર્યકર એ આ બેચારા કાર્યકર છે, પદાધિકારી નથી. હું આ કાર્યકર માટે કોઈ શબ્દ નહીં બોલીશ. કેમ કે આ કાર્યકરને ગોપાલ ઇટાલિયા લોભ લાલચ આપી શકે છે અથવા ડરાવી ધમકાવી શકે છે કે પાર્ટીથી નિષ્કાસિત કર્યા. હવે જુઓ દોસ્તો, તો ગોપાલ જે છે બુદ્ધિ લગાવીને આના પાછળ તમે વિડીયો પોતાના રીતે. હવે દોસ્તો, અહીંયાથી ખેલ તમે જુઓ, અહીંયાથી ખેલ જોવાનું છે. આ કાર્યકર ગોપાલને કહેવા અનુસાર આ હોટલમાં પ્રવેશ કર્યા છે. હવે દોસ્તો તમે જુઓ, આ છે 3 મિનિટ 32 સેકન્ડ, એટલે 3.5 મિનિટ બાદ આ કાર્યકર આ દેવાલના અંદર શું કરી રહ્યા છે, શું ખબર? શું ગોપાલ ઇટાલિયા પોતે એક વ્યક્તિને હોટલના અંદરમાં ભેજીને આ કાર્યકરોને પૈસા આપ્યા છે? હવે દોસ્તો તમે જોઈ લો, આ છે 3 મિનિટ 58 સેકન્ડ, કેમેરા ઓફ. એટલે કેમેરા હવે ગોપાલ ઇટાલિયા તરફ ઘૂમી ચૂક્યા છે. જો ગોપાલ ઇટાલિયા સાચા હોત તો એક કેમેરા કાર્યકરના પોકેટમાં રાખીને હોટલના અંદર ભેજ્યા હોત. અહીંયા ગોપાલ ઇટાલિયાના પોતે દ્વારા ગઢેલા સ્ક્રિપ્ટ છે. તો દોસ્તો તમે જુઓ, 3.5 મિનિટથી આ જુઓ 6.25 મિનિટ, તમે જોઈ લો 8 મિનિટ 58 સેકન્ડ, 8 મિનિટ 21 સેકન્ડ, એટલે 5 મિનિટ સુધી ગોપાલ ઇટાલિયાના ષડયંત્રના મુજબ આ બેચારા કાર્યકર કેમેરા સમક્ષ નથી. તો ગોપાલ ઇટાલિયા ફરજી ડિગ્રી લઈને વકીલ બન્યા છે, મને ખબર છે. પણ હું દિલ્હી વિશ્વવિદ્યાલયથી ભણેલા છું, મારા પાસે ફરજી ડિગ્રી નથી, મારા પાસે ડિગ્રી છે. તો આ 5 મિનિટમાં જે ભાઈના મોટરસાઇકલ ઉપર ગોપાલ ઇટાલિયા કાર્યકરના હોટલના અંદર મોકલ્યા હતા, હોઈ શકે છે કે ગોપાલ ઇટાલિયા કહાની બનાવવા માટે કેમેરા દૂર રાખ્યા છે. આ 5 મિનિટમાં કાર્યકરને પોકેટમાં રૂપિયા આપી દે. ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકરના ખિસ્સામાં રૂપિયા આપી શકે છે. કેમ કે 5 મિનિટ સુધી કેમેરા આ કાર્યકરના સામે નથી, ગોપાલના મુખ સામે છે. અને બીજા કે 2 લાખ રૂપિયા ગોપાલના નથી, સરસો તેલ લઈને કેજરીવાલના પગ દબાવી પંજાબથી ફંડ લઈને ગોપાલ આપ્યા છે. તો બીજાની પૈસાથી લીલા લહેર કરવામાં શું વાંધો છે? આ વાત છે. હવે દોસ્તો તમે જુઓ, હજી સુધી
આ કારીગર બહાર આવ્યા નથી. હવે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે લલિત બસોયા સાહેબ બહાર નીકળશે. ગોપાલ ઇટાલિયાને કેવી રીતે ખબર પડી કે લલિત બસોયા સાહેબ બહાર નીકળશે? પરેશ ધાનાની કેમ નહીં નીકળે? પરેશ ધાનાની પણ અહીંયા આ હોટલમાં રહી શકે છે, કેમ કે વિસાવદરમાં એક જ હોટલ છે રહેવા માટે. આ મને લાગે છે કે આ હોટલના અંદર ઈસુદાન ગઢવી પણ હોઈ શકે છે, કેમ કે આ પણ એક જ હોટલ છે. તો શું ગોપાલ ઇટાલિયાના કારીગર પહેલા હોટલના અંદર જઈને ઈસુદાન ગઢવીથી મળ્યા છે, અથવા આમ આદમી પાર્ટીના બીજા પદાધિકારી જે આ હોટલમાં છે એમનાથી મળીને 2 લાખ રૂપિયા પોકેટમાં લીધા છે? ત્યાર પછી બહાર આવીને આ સ્ક્રિપ્ટ તૈયાર કરીને વિસાવદરની જનતાને ભ્રમિત કરી રહ્યા છે. હવે દોસ્તો તમે જુઓ, ગોપાલ ઇટાલિયા ગિદ્ધના જેમ ઇંતજાર કરી રહ્યા છે અને ગોપાલને ખબર છે કે લલિત બસોયા સાહેબ બહાર નીકળશે. હવે મિત્રો અહીંયા લલિત બસોયા સાહેબ હું તમે દેખાવ છું બહાર નીકળ્યા છે, આમાં કાંઈ બેમત નથી. પણ લલિત બસોયા સાહેબ અહીંયાથી કારમાં ગયા, આ કારથી બહાર. ગોપાલ ઇટાલિયા વકીલ છે કે ફરજી વકીલ છે? કોર્ટમાં પણ જો તમે આ રીતે જાઓ, આ રીતે તમે પોતાનો વિચાર રજૂ કરશો તો બેનિફિટ ઓફ ડાઉટ્સ મળી જશે લલિત બસોયાને. કેમ કે લલિત બસોયા સાહેબ પાસે ના તો પૈસા દેખાવી રહ્યા છે, આ કારના પાછળમાં છે. હું એ કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા અહીંયા એક કેમેરા, જો ગોપાલ ઇટાલિયામાં દમ હોત તો ગોપાલ ઇટાલિયા અહીંયા એક કેમેરા આ ભાઈને કેમ નથી આપ્યા? આ ભાઈ ગોપાલ ઇટાલિયાના કારીગર છે, આ ભાઈ ગોપાલ ઇટાલિયાના બીજા કારીગરને લઈને અહીંયા આવ્યા છે. તો આમના પોકેટમાં અગર જો એક કેમેરા હોત તો બીજા તરફથી જો લલિત બસોયા સાહેબ રૂપિયા નીકાળીને કારથી હોટલના અંદર લઈને જતા હોત તો આ ખબર પડી જશે. એટલે ગોપાલ ઇટાલિયા નાટક કરી રહ્યા છે. હવે દોસ્તો તમે આગળ જુઓ કે કેવી રીતે ગીધના સમાન ગોપાલ ઇટાલિયા ઇંતજાર કરી રહ્યા છે. હવે જુઓ ગોપાલ જઈ રહ્યા છે. ગોપાલને ખબર છે કે પોકેટના પાછળમાં પૈસા રાખવામાં આવ્યા છે. જુઓ તમે જેવી રીતે ગોપાલ અહીંયા પહોંચ્યા, આ જુઓ આગળ આ પાછળથી પૈસા, પાછળવાળા વ્યક્તિને કેવી રીતે ખબર પડી કે આ વ્યક્તિના પાછળમાં પણ રૂપિયો છે? મિત્રો તમે જુઓ અહીંયા ગોપાલ ઇટાલિયા અહીંયા પછી એક વાર તમે ફરીથી જુઓ મિત્રો, અહીંયા આ જુઓ આ ચર્ચા ચાલી રહ્યા છે. હવે જુઓ, હવે ગોપાલ પહોંચે છે, ડિગ્રી ચોર ગોપાલ પહોંચે છે આ વ્યક્તિ પાસે. જુઓ પહેલાથી આ વ્યક્તિ ઇશારા કરી રહ્યા છે કે પાછળ જુઓ. તમે કેવી રીતે ખબર પડી? આ જુઓ અહીંયા 2 ગડ્ડી, અહીંયા 2 ગડ્ડી. જો આ કારીગર પાસે 4 ખિસ્સા છે તો એક ગડ્ડી 4 ખિસ્સામાં, આ 2 ખિસ્સામાં 2 ગડ્ડી કેમ આ હોઈ શકે છે? પોકેટથી ગીરી જાય તો આ છે. આ પછી ગોપાલ પોતાના સ્ક્રિપ્ટ ચાલુ કરી દીધા. અંતે દોસ્તો હું એ કહેવા માંગુ છું
કે જો ગોપાલ આ ઘટનાને સાચા ગણાવે છે તો આજે હું ગોપાલ ઇટાલિયાથી એ પૂછવા માંગુ છું કે તમારા આરોપ મુજબ લલિત બસોયા સાહેબ જે 2 લાખ રૂપિયા તમારા કાર્યકરને આપ્યા છે આ પૈસાના શું થયા? શું તમે પોલીસમાં કમ્પ્લેન કરીને આ 2 લાખ રૂપિયા જમા કરાવો છો અથવા કરાવ્યા છો? તમે તો પોલીસમાં નોકરી કરી ચૂક્યા છો. જો આ પૈસા ગોપાલ ઇટાલિયાના નથી, આ પૈસા જો લલિત બસોયા સાહેબના છે, તો આ 2 લાખ રૂપિયા તમે પોલીસ સ્ટેશનમાં કેમ નથી જમા કરાયા? તો દોસ્તો, અંતમાં હું એ કહેવા માંગુ છું કે ગોપાલના આરોપ મુજબ જો ગોપાલના કાર્યકરને લલિત બસોયા સાહેબ 2 લાખ રૂપિયા આપ્યા છે તો ગોપાલ આ રૂપિયા લઈને પોલીસ સ્ટેશન કેમ નથી ગયા અને આ 2 લાખ રૂપિયા પોલીસ સ્ટેશનમાં જમા કેમ નથી કરાવી દીધા? તો આટલાથી મને લાગે છે કે રૂપિયા પહેલાં પણ ગોપાલના હતા, કાર્યકરના હાથમાં જે રૂપિયા જે છે આ પણ ગોપાલના છે અને આ ઘટના પછી આ પૈસા ગોપાલના થઈ ગયા. તો દોસ્તો, ફરી મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.